હેલો મિત્રો, કેમ છો? મજામાં? હું પણ મજામાં જ છું. તો આજે આપણે આ ફ્રોકનું કટિંગ કેવી રીતે કરવું એ શીખવાના છીએ. તો આપણે માપશે આ કાપડને આવી રીતે આપણે ડબલ રાખી દેવાનું છે. આ ડબલ થયું. હવે તેને આવી રીતે આપણે સમોસું બનાવવાનું છે. આવી રીતે ત્રિકોણિયું બનાવવાનું છે. તો આપણે આ કુર્તાનો ઘેર છે એને માપવાનો છે. તો 25 આવી રીતે ઘેર માપ્યો. તો 25 થયો છે તો આપણે એનાથી મોટું રાખવાનું છે. તો આપણે 29નું લઈ લેવાનું છે. આવી જ રીતે 29નું લીધું. આવી રીતે ગોળાઈમાં આપવાનું છે. આને પણ આપણે આવી જ રીતે ગોળાઈમાં આપવાનું છે. હવે આપણે આને કટિંગ કરી નાખવાનું છે. તો આપણે આ કટિંગ થઈ ગયું છે. તો આપણે આ કમરના ભાગે આવશે આવી રીતે. હવે તેનો કોઠો કટિંગ કરવાનો છે. તો આવી જ રીતે આપણે કોઠાનું માપ લીધું. ચાર વડું કરી નાખવાનું છે કાપડને. 1 2 ને 3 ને 4 આવી રીતે 4 વડું કરી નાખ્યું. તો આ કોઠાની લંબાઈ લેવાની છે. તો 9 થઈને આપણે 10 રાખવાની છે. આવી જ રીતે એની પહોળાઈ 15. તો આવી જ રીતે 15ના 2 ભાગ કરવાના છે. એટલે 7.5 8 રાખશું. એ જ રીતે આપણે એનો પીઠનું ભાગનું માપ લેવાનું છે. તો 11 શોલ્ડરનું માપ લઈશું 3.5. હવે 5 મૂંઢો ઉતારવાનો છે.
ક્રોસમાં આપી દેવાનું છે. હવે કટિંગ કરી નાખવાનું છે. એવી જ રીતે બાયનું પણ કટિંગ કરવાનું છે. તો આ બાયનું લંબાઈ લેવાની છે. તો 9. આપણે થોડુંક વાવવાનું છે એટલે આપણે બાયની લંબાઈ 9 લઈશું. આવી જ રીતે આપણે કટિંગ કરી નાખવાનું છે. તો આપણે આ કોઠાના ભાગનું કટિંગ કરેલું છે. આ આપણે બાયનું ને આ એનો ફરતો ઘેર. તો મિત્રો, કેવો લાગ્યો અમારો વિડીયો? લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો ને સબસ્ક્રાઈબ કરજો. તો આવજો, બાય બાય ને ટાટા.